તમારી વાસળીને ચરમ પડ્યા હોય કે લોહી શીરતી હોય તો આ દેશી દવા છે, હળદર અને દહીં. આ કાલે પાયું હતું તો લોહી બંધ થઈ ગયું છે, તો તમે આ ટ્રાય કરજો. અમને રિઝલ્ટ મળ્યું છે. બત્યું મારી. હે મમ્મા, હે હાલો. કેમ તમે ભડકો છો તાતરમાં? હા, તમને આ બે ગાયમાંથી કઈ ગાય દૂધ વધારે આપશે? મસ્ત મજાની કોમેન્ટ કરો. પહેલા નંબરની કે બીજા નંબરની? પહેલા નંબરની કે બીજા નંબરની? મસ્ત કોમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો મળીએ, અને ગીર ક્રોસ કેટલા દિવસમાં વ્યાસે એ પણ એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. તો ભાઈઓ, એચએફ ને ક્લોઝઅપ બંનેને ક્લોઝઅપ ચાલુ કર્યું છે. આને પણ ક્લોઝઅપ ચાલુ કરી મસ્ત મજાની ડ્રીપ ક્વોલિટી. મધરને પણ ક્લોઝઅપ અને વિટામિન એચ ચાલુ કર્યું છે. કપાસિયા પાપડી જોઈ શકો છો. આને પણ ચાલુ કરી દીધું. આને પણ વિટામિન એચ, ક્લોઝઅપ અને પાપડી. તો જોઈ શકો છો, વિટામિન એચ બોટલ લાવી દીધી છે. પછી પંખોળી માટે પાવડર ચાલુ કરી દીધો છે, ફિટવેટ અને ડોણ 8000. પછી ઈફર, ક્લોઝઅપ આ બધું ગાવા માટે મસ્ત મજાનું લાવી દીધું છે ભાઈઓ. દરમિયાન હજી લગભગ 10 દિવસ લે છે. પંખોળીને રોજીને પણ ફીડ મૂકી દીધું છે. આ બાજુ કોકરેજી બધી ચાર કહી રહી મસ્ત મજાની જોઈ શકો છો. હાય, હવે શિવન બાકી છે કોણ મૂકવું મળીએ મિત્રો. અમારી શિવબેનને પણ ફીડ ચાલુ કરી દીધું છે. 3-4 મહિના થઈ ગયા છે. થોડી ડૂબળી જતી હતી એટલે એને ચાલુ કરી દીધું. હાય કોકરેજ ભાઈઓ, હમણાંથી એવી રેડલીઓ ભડકી છે ને કે કૂતરું ભાઈ ને કૂતરું તો જતી રહી છે. કઈ બાજુ ગઈ છે કૂતરો જ આવી પડશે. તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં સ્વાગત છે. વાગ્યા છે 4:30 અને ગાય તો દૂધ તો રેડલીઓ તો હળી ઉડી છે. તો હવે બોલાવીએ. હી મમ્મા, હી કોકરેજ ક્યાં ગઈ? હે તો અત્યારમાં કઈ બાજુ ગઈ છે કોઈ આઈડિયા જ નહીં. આ બાજુ જઈએ આપણે. હે આ તો બીજી બેસી. હી 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 હે વાઘ આયા વાઘ. હી હે હે લક્ષ્મી મમ્મા 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 હે હે હી હી મમ્મા. હાલો હાલો હાલો. હે વાઘ વાઘ બત્યું મારી. હે મમ્મા, હે હાલો. કેમ તમે ભડકો છો તાતરમાં? હા રેણ. હાલો હાલો, ભરત ખરાની પાછાડો. હી મમ્મા, હી હી લક્ષ્મી. લે 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 લાખી 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 લાખી. વાઘ 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 મળી 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 મળી. હા આઈ આઈ. હાલ હાલો કુંજ કુંજ. હાલો
હેલો. હવે ગમે અહીંયાથી વાસળિયું જાય ને તો ભાઈ આવતી રહી. હાલો 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 હાલો. મસ્ત મજાનું તમને આજે હિફર ચાલુ કરવાનું છે, ખબર હે? हाँ वाह गया. 3 पे 5 और 8 और 9. हेलो. બસ એક ઝુંડમાં રહેવાનું, ગમે એ જો ને તો ભેગા જ રહેવાનો. હાલો 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 હાલો. હે તો ભાઈઓ મળીએ, વાસળીઓ આવી ગઈ. હાલો 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 હાલો. ખોળ મસ્ત મજાની સાર હો. આવું કોઈ નીકળતા નહીં અતારમાં. લક્ષ્મી હાલો. હા ભડકશો ને, કોઈ નહીં આવે હોય. મળીએ મિત્રો. જો તો ખરી એમ ચેવી ભડકે છે એમ. આ જો આ સાર ખાય એમ નહીં, સાર ખાય એમ નહીં. ધીમે ધીમે ખો. લક્ષ્મી જો લક્ષ્મી. તમારી વાસળીને ચરમ પડ્યા હોય કે લોહી શીરતી હોય તો આ દેશી દવા છે, હળદર અને દહીં. આ કાલે પાયું હતું તો લોહી બંધ થઈ ગયું છે. તો તમે ટ્રાય કરજો, અમને રિઝલ્ટ મળ્યું છે, તમને પણ મળશે. અમારા ધોનેરા બાજુના સચિનભાઈ આવ્યા છે ને તેમને આ રિઝલ્ટ લાયા છે. તો વાસળીને જીભ પકડીને વ્યવસ્થિત પાવાનું, જેથી વર નાળ ના જાય. રેડી ને? દેશી દવા છે, દહીં અને હળદર. આટલું પાવાથી તમારી વાસળીને ચરમ, લોહી શીરતી હશે, બધું મટી જાય. જય ગૌ માતા, જય ગોપાલ. આજે એમને ક્લોઝઅપ ચાલુ કરી દીધું છે. એટલે ક્લોઝઅપ છે હિફર, પીવાની નહીં, હિફર, જેથી ગ્રોથ મસ્ત મજાનો કરી દે વાસળીઓ. સુપર. હિફર થોડું ઓછું ભાવે, કેમ કે થોડા દિવસ, 1-2 દિવસ એવું લાગે તો થઈ જશે. રામી ત્યાં બજાવતી રે. હે લક્ષ્મી ભાઈ. અરે હે આખલો જો આખલો. તો ભાઈઓ મળીએ. તો અત્યારમાં પૂરા બુરા મસ્ત મજાના થપાડેલા પપ્પા આને ગીર ક્રોસને અહીંયા લાવી દીધી છે, કેમ કે ભાઈ એ વિયાવાની ક્ષણોમાં છે 2-4 દિવસમાં. અને પહેલે થોડું રિક્સ હતું તો બધી ભેગી બે હતી, એકબીજાના બાવલાને પ્રોબ્લેમ ના થાય એના માટે કંઈ થોડી ખુલ્લી કરી દીધી. કેમ કે નવી ગાયો આવેલી અને સુબાને એકબીજાને પગ મૂકે તો ઉલમાંથી શૂલમાં પડવાનું થાય. આને પણ મસ્ત મજાનું અડર ડેવલપ કર્યું છે, જોઈ શકો છો. બાજુવાળી ક્યારે વિયાશે કોઈ નક્કી નહીં. આપણી શિવાની ગૌ માતા જુઓ, ખુલ્લી કરી એટલે કેવી મસ્ત મજાની ડાયજેક્શન કરી હતી. વાવ શિવાની. બધી ગાયો ચરવા જઈએ મસ્ત મજાની. હવે આપણે છે ને વાસળીને અહીંયા લેબડે જેવી કરવાની છે, બેસવાની ખુલ્લી. અત્યારે ચરવા જઈએ, સારબા નાખી દીધી, થોડી વારમાં આવે એટલે પછી મસ્ત મજાનો લેબડે બેસી જાય. તો બધા મોજમાં હે. સચિનભાઈ ગાયો લઈને જ્યાં એ બાજુ, મને પપ્પા બંને કબરો બબલો ધોઈ નાખ્યો. હા રેડી. આઠ. તો પપ્પા એવું કહે કે બુરા તપાડો એટલે જબર ખાઈને બેડ કે તપાડી ખવડાવતી બેડ કે ખાય, બેડ કે. તો હેલો દોસ્તો, કેમ છે? જય ગૌ માતા, જય ગોપાલ. તો કાલે કોઈ કોમેન્ટ કરી હતી કે ભરતભાઈ વ્લોગ અલગ કન્ટેન્ટ લાવો, પણ ભાઈ મારી પાસે ગાયો છે, હું છું, બીજું શું કન્ટેન્ટ લાવું. પણ ક્યાંક થોડુંક વ્યવસ્થિત સેટ થાય એટલે ક્યાંક બહારના પણ સીન લાવશું અને મસ્ત મસ્ત ગાયો પણ લાવશું. આ તો ગાયો કાલે મગણી, પણ આપણી ગણતરી એવી છે, વિયાવા દઈએ શું આવે છે વાસળી વાસળો, અને ગણતરી દોવા માટેની છે. હજી એક આવી નવી ગાય લાવવાની ગણતરી છે, જોઈએ. આ એચએફને એક ભાઈને બોનું નાખ્યું, પણ હવે લેવા આવે ત્યારે સેટલમેન્ટ થાય. પેલી બે ગીર ક્રોસ જોઈએ હવે. હજી આ પણ ઓર્ડર ઉપર મસ્ત આવશે.
એટલે વિચારશો ભાઈઓ. તમને આ બે ગાયમાંથી કઈ ગાય દૂધ વધારે આપશે? મસ્ત મજાની કોમેન્ટ કરો. પહેલા નંબરની કે બીજા નંબરની? પહેલા નંબરની કે બીજા નંબરની? મસ્ત કોમેન્ટ કરજો મિત્રો. તો મિત્રો મળીએ, અને ગીર ક્રોસ કેટલા દિવસમાં વ્યાશે એ પણ એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. તો જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ દોસ્તો નવા વ્લોગમાં. સૌને જય દ્વારકાધીશ, જય રામાપીર. અને વ્લોગ સારો લાગ્યો તો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સબસ્ક્રાઈબ આપજો, લાઈક જેવા કરો એવા ને એવા લાઈક કરતા રહેજો. જય હો ગૌ માતા. દાઢી હમણાં વધારવીએ, પછી કટિંગ કરાવીએ. મળીએ મિત્રો. જય ગૌ માતા, જય ગોપાલ.